જે અમદાવાદમાં જ રહે છે, બરાબર. એમનો સન આપણે જ્યારથી શ્રીહરિ સ્ટાર્ટ થયું ત્યારથી આપણા જોડે એડમિશન લીધું છે. પ્લસ અત્યારે લાસ્ટ યરમાં પ્રેક્ટિસ ચાલુ છે. હમણાં 3 થી 4 મહિનામાં એજ્યુકેશન કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો હવે પ્રતિકના પપ્પા પોતે આજે આપણી ઇવેન્ટમાં જોડાયેલા છે. પ્લસ આપણી હોસ્ટ સીટ ઉપર અત્યારે બેઠા છે, બરાબર. એમના મમ્મી બી સાથે જ છે, બરાબર. હવે હું અમને જણાવું કે તમને જ્યારે એ ક્વેશ્ચન પૂછું છું કે તમે એડમિશન લીધું શ્રીહરિ થ્રુ, ત્યારે તમને શું ફીલ થતું હતું કે કઈ રીતના સ્ટુડન્ટ જશે, કઈ રીતના તમને શું આમ વિચાર આવતો હતો કે શું કરશું? સ્ટુડન્ટની ચિંતા હોય, વાલીને પોતાના દીકરીની ચિંતા હોય. એક તો ત્યાં સારું એને રહેવાનું, જમવાનું, જે પ્રાથમિક જરૂરિયાત છે એ સૌથી પહેલાં મળવી જોઈએ. ત્યાં એનું પોતાનું કોઈ હોય નહીં, એટલે એ ચિંતા પણ વધારે હતી. પણ જ્યારથી પ્રતિકને અમે ત્યાં મૂક્યો છે ત્યારથી નિર્ભય સરની સખત મહેનત, નિર્ભય સરનું પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યેનું જે એમનું એક વિદ્યાર્થી પ્રત્યે એમની ગણતરી, એમનું ધ્યાન રાખવું, એ બધું શ્રીહરિ કન્સલ્ટન્સીમાંથી મળ્યું. ઓકે. પહેલાં એવું લાગતું હતું કે 6 વર્ષ કાઢતા નાકે દમાઈ જશે, પણ રાત્રે 2 વાગે કોઈ તકલીફ હોય, રાત્રે 3 વાગે કોઈ તકલીફ હોય, બાળકને કંઈ તકલીફ હોય તો અમે ગમે ત્યારે નિર્ભય સરને, બ્રિજેશભાઈને ફોન કરીએ, એ લોકો તત્કાલિક અમારી સેવામાં હાજર રહી છે. દરેક વસ્તુનો સંતોષકારક જવાબ મળતો. ઓકે. અત્યારે પ્રતિકને ત્યાં રહેવામાં હોસ્ટેલમાં રહે છે, તો ત્યાં એને હોસ્ટેલમાં કઈ રીતના સુવિધા મળે છે અત્યારે રહેવામાં? હોસ્ટેલમાં કમ્પ્લીટ અહીંયા આપણે જે રીતનું છે એ રીતનું, ત્યાં કોઈને 2 ટાઈમ સારું જમવાનું, નાસ્તો 2 ટાઈમ છે, પછી રહેવા માટે ફૂલ ફેસિલિટી સારા. ઇન્ડિયન ફૂડ મળી રહે છે? હા, ઇન્ડિયન ફૂડ મળી. ઓકે. સૌથી પહેલા ક્વેશ્ચન એવો આવતા હોય છે કે જમવામાં કેવું થશે, આપણે ઇન્ડિયા જેવું મળશે કે નહીં મળે? તો ત્યાં આપણું ઇન્ડિયન મળી રહેશે જમવામાં? હા, ઇન્ડિયન દાળ ભાત શાક, પનીરનું શાક, રોટલી બધું જ અવેલેબલ છે. મમ્મીની યાદ ઓછી આવે. જો ફેક્ટ છે સર કે એબ્રોડમાં અને ઇન્ડિયામાં ઘણો ફરક છે. વિદેશમાં જશે એટલે ઘરથી જ્યારે છોકરો બહાર જતો હોય છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એવું થતું હોય છે કે થોડુંક પપ્પાને ઓછી ચિંતા હોય, મમ્મીને વધારે ચિંતા હોય છે કે છોકરો શું કરશે, ત્યાં કદી બહાર ગયો નથી, કદી ક્યારે બહાર ખાતું નથી, તો શું થશે, કઈ રીતના થશે, જમશે શું, ક્યાં જમશે. પણ તમને કેવું લાગે છે અમારી જે સુવિધા, અમે જે ત્યાં સુવિધા પૂરી પડાવીએ છીએ સ્ટુડન્ટને, તમને ત્યાં કેવું લાગે છે જમવા રહેવામાં? એકદમ સુપર, એકદમ સરસ, સારામાં સારી વ્યવસ્થા. શ્રીહરિ કન્સલ્ટન્સી અને બ્રિજેશભાઈ, નિર્ભય સરની મહેનત. ઓકે. સારામાં સારું આયોજન. જ્યારે તમારી વિઝાની પ્રોસેસ કરીએ છીએ, એઝ અ એક્ઝામ્પલ તરીકે ટ્રાન્સફરમાં બી જ્યારે તમે વિઝા ટ્રાન્સફર કરાવો છો, વિઝા એઝ એ રિન્યૂ કરાવો છો, તો તમને શું મળે છે કે તમને કેવું લાગે છે કે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે વિઝા કરાયા હતા અમારા જોડે, બરાબર, ત્યારથી લઈ અને અત્યારે વિઝા જે રિન્યૂની પ્રોસેસ આવે છે, તો તમને કેવું આમ ફીલ થાય છે સર કે ઇઝીલી પ્રોસેસ છે કે હાર્ડ પ્રોસેસ છે? ના, પહેલાં એવું લાગતું હતું કે ફરી પાછું વિઝા મળશે કે કેમ, કેટલા સમયમાં મળશે. પણ જે પ્રમાણે સાહેબે ટાઈમ ટેબલ આપ્યું એ પ્રમાણે પરફેક્ટ વિઝા મળી ગયા હતા. વિઝાને લીધે વિદ્યાર્થીને ડિસ્ટર્બ થાય એવું કોઈ વાતાવરણ ઊભું થયું નથી. ઓકે. સરળ રીતે વિઝા મળી ગઈ. ઓકે. હવે લાસ્ટમાં હમણાં તમારા સનનું MBBS પૂરું થઈ જશે, પછી જસ્ટ અહીંયા ઇન્ડિયા આવશે. આવીને જે FMGની એક્ઝામ છે, એક્ઝામ પાસ કર્યા પછી તમે શું વિચારો છો કે શું પોતાનું, એટલે તમે સ્ટાર્ટઅપ હોસ્પિટલ કરવા માંગો છો કે કઈ રીતના છે કે આપણી ગવર્મેન્ટનું જે PSC CSC સેન્ટરમાં જે વ્યક્તિ ઇન્ટર્નશીપ કર્યા પછી જે જોબ કરે છે? ઓકે. તો તમે શું વિચારો છો સર આગળ ફ્યુચરમાં? આટલી સારી ગાઈડલાઈન છે તમારી, તો હજી વધારે MS અથવા MD કરવાનું વિચાર. ઓકે. થેન્ક યુ સર.